અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજે ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે એક ગૌરવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રત્નદીપ સોસાયટી દ્વારા પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી અને હાલના ધારાસભ્ય ભીખુસિંહ પરમારનો સન્માન સમારોહ યોજાયો હતો। ધૂળેટી જેવા પવિત્ર અવસરે સામાજિક એકતા અને વિકાસની ભાવનાને ઉજાગર કરતો આ કાર્યક્રમ ખાસ રહ્યો। ધારાસભ્ય ભીખુસિંહ પરમાર દ્વારા રત્નદીપ સોસાયટીમાં કોમન પ્લોટમાં બ્લોક નાખવા માટે તેમની ગ્રાન્ટમાંથી અંદાજે 2 લાખ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી હતી। આ વિકાસ કાર્ય પૂર્ણ થતાં સોસાયટીના રહીશો દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન તેમને બુકે અર્પણ કરી અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ, ભાજપ શહેર પ્રમુખ વિપુલ કડિયા તેમજ ધીરુભાઈ પ્રજાપતિ, અતુલભાઈ જોશી અને દેવાંગ સોની સહિત અનેક આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। હાજર રહેલા મહેમાનોનું પણ બુકે આપી સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ વિપુલભાઈ, કેતનભાઈ, વિનોદભાઈ અને અન્ય અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। આ રીતે ધૂળેટીના પાવન પર્વ વિકાસ કાર્ય અને સમાજના એકતાનું સુંદર ઉદાહરણ મોડાસા શહેરમાં જોવા મળ્યું। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા પંદર ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। આજ રોજ ધૂળેટીના પવિત્ર દિવસે રત્નદીપ સોસાયટીની અંદર જે નવું બ્લોકનું કામ થયેલું હતું એ બાબતે માન્ય ધારાસભ્ય ભીખુસિંહજીનો સન્માન સમારોહનો કાર્યક્રમ રાખેલો હતો અને ત્યારબાદ સોસાયટીના સર્વ સભાસદોનો સોસાયટીની અંદર જમણવાર રાખેલ છે। આ બાબતે મોડાસા નગરપાલિકાના પ્રમુખ આ પ્રસંગની અંદર હાજર હતા। મોડાસા શહેર પ્રમુખ વિપુલભાઈ કડિયા પણ હાજર હતા અને છેલ્લે મોડાસા રત્નદીપ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી વિનોદભાઈ ભાવસાર તથા વિપુલભાઈ ગાંધીએ સર્વોનો આભાર માની કાર્યક્રમ પૂરો જાહેર કર્યો છે।